Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from M. A. Gangat Memorial Primary School, Umarwada. Standard 5, Subject English. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 7A જોઈશું. તો એક્ટિવિટી 7Aમાં શું આપ્યું છે? ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો. જુઓ, અહીંયા બેટ અને બેટ્સ એટલે કે એક વચન અને બહુવચન જે આપણે ધીઝ અને ધીઝવાળા વાક્યો આગળની હેલ્પલાઇનમાં અને તેના આગળ આપણે પણ શીખી ગયા છે ને કે ધીઝ ઇઝ અ બેટ એટલે કે એક જ વસ્તુ બતાવેલી હોય તો એક વચનનું ધીઝ આવશે અને એક કરતાં વધારે બતાવેલું હોય તો THESE ધીઝ આર બેટ્સ બહુવચન થઈ જશે. શીખી ગયા ને? તો અહીંયા જુઓ ઉદાહરણ આપ્યું છે અ બેટ ને બેટ્સ એટલે કે એક ને બે, બરાબર. તો ધીઝ ઇઝ અ બેટ અને તેનું બહુવચન શું થાય છે? ધીઝ આર બેટ્સ. તો તેવી જ રીતના નીચે તમને બીજા ચિત્રો આપવામાં આવ્યા છે તો એ ચિત્રોના આધારે તમારે એક વચન અને બહુવચનમાં લખવાનું છે. જુઓ, અહીંયા તમને આપી જ દીધું છે અ જીરાફ. તો શું બનશે? ધીઝ ઇઝ અ શું થશે? ધીઝ ઇઝ અ જીરાફ. બનશે ને? આ રીતે વાક્ય બનશે. તો તેવી જ રીતના અહીંયા બહુવચનમાં એક કરતાં વધારે જીરાફ છે અહીંયા તો જીરાફને બહુવચનમાં શું કહેવાય? તે કે જીરાફ્સ. તો આપણે અહીંયા શું લખીશું? ફક્ત જીરાફ્સ. GIRAFFES જીરાફ્સ અને અહીંયા ધીઝ આર જીરાફ્સ. આ રીતે લખાશે ને? તો હવે આગળ જુઓ, અહીંયા શું છે? અ મેન એટલે કે એક માણસની વાત કરેલી છે. તો હવે એના માટે તમારું કઈ રીતે વાક્ય બનશે? ધીઝ ઇઝ અ મેન, બરાબર. હવે અહીંયા કેટલા માણસો છે? એક કરતાં વધારે છે, 3 છે ને? તો તમારું કઈ રીતે વાક્ય બનશે? તમને અહીંયા સ્પેલિંગ પણ આપી દીધો છે કે મેન ને મેન બંનેમાં ફરક અલગ આવે સ્પેલિંગમાં, બરાબર. તો કઈ રીતે બનશે? તે કે આ રીતે ધીઝ આર મેન, MEN મેન, બરાબર. આ રીતે લખાશે તમારું વાક્ય. હવે આગળનું જુઓ, અહીંયા શું છે? પેન. એક પેન આપવામાં આવ્યું છે તો કયો ધીઝનો ઉપયોગ થશે? THIS થશે ને એ ધીઝનો. તો શું લખાશે આપણે? ધીઝ ઇઝ અ પેન, બરાબર, એટલે કે કઢાઈ. અને અહીંયા એક કરતાં વધારે કઢિયા આપ્યા છે, પેન આપ્યા છે તો તેને બહુવચનમાં શું કહેવાશે? પેનનું બહુવચન શું થશે? પેન્સ. એટલે કે 1 2 3 4 ને 5 છે તો એક કરતાં વધારે છે ને? તો અહીંયા આપણું પેન્સ આપી જ દીધું છે તો તેને આપણે કઈ રીતે લખીશું? ધીઝ આર પેન્સ થશે. આ રીતે લખાશે ને? હવે આપણે આગળનું જોઈએ. એરોપ્લેન છે ને? એરપ્લેન. અને આ એક કરતાં વધારે છે. આ ચિત્રમાં એક કરતાં વધારે તો ને અહીંયા એક જ છે તો શું લખાશે? આને શું કહેવાય? એન એરોપ્લેન, બરાબર. કારણ કે AEIOU વાળા શબ્દ છે એટલે એન આગળ લખેલું છે, બરાબર. સ્વર હોય ત્યાં શું લાગે? એક વચનમાં એન. તો AIRPLANE એરોપ્લેન. તો એનું એક વચનમાં વાક્ય કઈ રીતે બનશે? તો કે ધીઝ ઇઝ એન એરપ્લેન, બરાબર. તેવી જ રીતના બહુવચનમાં એરપ્લેનના શું કહેવાશે? તો કે AIRPLANES એરોપ્લેન્સ એટલે કે એક કરતાં વધારે. તો એનું વાક્ય કઈ રીતે બનશે ધીઝ વડે? તો કે ધીઝ આર એરોપ્લેન્સ એટલે કે આ એરોપ્લેનો છે, બરાબર, પ્લેનો છે. બનશે આ રીતે વાક્ય. હવે આપણે આગળનું જોઈએ. જુઓ, અહીંયા શું છે? આ શું છે? છત્રી છે. કેટલી છત્રી છે? એક છત્રી છે
અને આ ચિત્રમાં પણ શું છે? છત્રી છે. કેટલી છત્રી છે? 3 છત્રી છે, એટલે કે એક કરતાં વધારે છે. તો બહુવચન થયું. તો એક વચનમાં છત્રીને શું કહેવાય? અમ્બ્રેલા. બરાબર, આપણા પાઠનું નામ જ છે અમ્બ્રેલાઝ, છે ને? તો આપણે એક છત્રીને શું કહેવાય? અમ્બ્રેલા. UMBRELLA, એટલે કે એન અમ્બ્રેલા. બરાબર, યુ આવ્યો ને આગળ, એટલે એન આવ્યું આગળ. તો એન અમ્બ્રેલા. તો એનું એક વચનનું વાક્ય આપણે કઈ રીતે બનાવીશું? તો કે ધીસ ઇઝ એન અમ્બ્રેલા બનશે. હવે આ એક કરતાં વધારે છે તો શું બનશે? અમ્બ્રેલાઝ. તો કે UMBRELLAS, અમ્બ્રેલાઝ. તો એનું બહુવચન કઈ રીતે વાક્ય બનશે? ધીઝ આર અમ્બ્રેલાઝ. બરાબર, આ રીતે વાક્ય બનશે ને? જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા તમારી એક્ટિવિટી 7A પૂર્ણ થાય છે. જે રીતના આપણે ધીઝ અને ધીઝ એકવચન અને બહુવચન શીખ્યા, તેવી જ રીતના હવે આપણે એક્ટિવિટી 7Bમાં ધેટ અને ધીઝ, ધોઝ. ધીઝ એટલે આ નજીકની વસ્તુ બતાવી હોય કે આ વસ્તુ છે, અને ધેટ એટલે પેલી દૂરની વસ્તુ બતાવવી હોય તો આપણે ધેટનો ઉપયોગ કરીએ. બરાબર, તો જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા આપણે એક્ટિવિટી 7Bમાં ચિત્ર જોઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. ધેટ અને ધોઝવાળા વાક્ય બતાવવાના છે. જુઓ, ધેટ એટલે કે પેલું, ને ધોઝ એટલે પણ પેલું. પણ એક વચનમાં ધેટ કહેવાય અને બહુવચનમાં શું કહેવાય? ધોઝ કહેવાય. બરાબર, તો જુઓ અહીંયા આ ચિત્રમાં શું છે? કેરટ. કેરટ એટલે કે ગાજર. ગાજર છે. બરાબર, તો જુઓ આ ગાજર દૂર છે તો શું કહેવાશે? ધેટ ઇઝ અ કેરટ. પેલું ગાજર છે, એટલે કે એક ગાજર છે. પેલું એક ગાજર છે. દૂરની વસ્તુ બતાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? ધેટનો. બરાબર, હવે જુઓ આ ચિત્રમાં બીજું પણ આપ્યું છે. તો એક કરતાં વધારે ગાજર આપેલા છે, છે ને? 4 ગાજરના ચિત્ર છે, 1 2 3 4. તો એ વસ્તુને આપણે બતાવવા માટે શું કરીએ? ધોઝ. શેનો? દૂરની વસ્તુ બતાવવાની હોય. જો અહીંયા નિશાન કરેલ છે તમને કે દૂરનું. તમે ઘરમાં બેઠેલા છો. ક્યાં બેઠેલા છો? બેડ પર છો. અને તમારા બેડ પર બેઠેલા છો ને તમને દેખાય દૂર. શું દેખાઈ રહ્યું છે? ટેબલ. તો એક ટેબલ છે તો તમે શું કહેશો? ધેટ ઇઝ અ ટેબલ. પેલું ટેબલ છે. અને તમારા ઘરમાં એક કરતાં વધારે બેડો છે. બરાબર, અને તમે ખુરશી પર બેઠેલા છો તો તમે શું કહેશો? ધોઝ આર બેડ્સ, એટલે કે પેલા પલંગો છે. કહી શકો ને એ રીતે. તો જુઓ અહીંયા ધેટ ઇઝ અ કેરટ, એટલે કે પેલું ગાજર છે. અને ધોઝ આર કેરટ્સ, એટલે કે પેલા ગાજરો છે. એક કરતાં વધારે વસ્તુ બતાવી અને દૂરની વસ્તુ બતાવવાની હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ? ધેટ અને ધોઝનો. નજીકની આ વસ્તુ પાસે આપણી હોય તો નજીકની આ વસ્તુ છે તો એ બતાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? ધીઝ અને ધીઝ. એક વચનનું ધીઝ અને બહુવચનનું ધીઝ. તો તેવી જ રીતના આપણે એક વચનમાં ધેટ, દૂરની વસ્તુ બતાવવા માટે એક વચનમાં ધેટ અને બહુવચનમાં ધોઝનો ઉપયોગ કરીએ. બરાબર, ચાલો આપણે આ ઉદાહરણ જોયું. હવે આ તમારે અહીંયા તમને આપવામાં આવ્યું છે તો બતાવો અહીંયા શું છે? આ ચિત્રમાં જુઓ, બીજા ચિત્રમાં જુઓ શું આપેલું છે? બોટ આપેલી છે. બરાબર, બોટ એટલે કે નાવડી. નાવડી ખબર છે ને? હોડી. તો હોડી, તો આ હોડી કેટલી છે? એક જ છે. તો તમે શું લખશો એ વાક્યને? કઈ રીતે બનાવશો? શું બનાવશો? ધેટ ઇઝ અ બોટ. આ રીતે વાક્ય બનશે તમારું? બનાવશો ને? આપણે અહીંયા એક કરતાં બહુ બધી હોડીઓ હતી તો શું બનતે? ધોઝ આર બોટ્સ. BOATS. આ રીતે લખાતે. પણ અહીંયા એક જ છે. એક જ છે ને? તો શું બનશે? ધેટ ઇઝ અ બોટ બનશે ને? સમજમાં આવી રહ્યું છે તમને? હવે જુઓ આ બીજા ચિત્રમાં જુઓ. ચાવીઓ છે. એક કરતાં વધારે ચાવી છે ને? તમે જોઈ શકો છો. એક નથી ને, એક કરતાં વધારે છે. 1 2 3 4 5 6 7 8 9
10 ચાવી છે. કેટલી છે? 10 છે. એટલે કે એક કરતાં વધારે છે. તો તમારે શેનો ઉપયોગ કરશો અહીંયા? ધોઝનો. ધોઝનો કરશો ને? તો ધોઝવાળું વાક્ય કઈ રીતે બનશે? ચાવીને ઇંગ્લિશમાં શું કહેવાય? કી. બરાબર. એક ચાવી હોય તેને કી કહેવાય અને એક કરતાં વધારે ચાવીઓ હોય તો તેને શું કહેવાશે? કીઝ. કીઝ કહેવાશે ને? તો શું કહે છે અહીંયા? ધોઝ આર કીઝ. આ રીતે બનશે તમારું વાક્ય? બનશે ને? હવે આપણે આ સમજમાં આવતું છે ને? બનાવી શકશો ને તમે આ રીતે? ઓકે, હવે આપણે આગળનું જુઓ અહીંયા એન્ડ કરીને આપણે વાક્યને જોડવાના પણ છે. અહીંયા તમને ચિત્ર આપેલું છે. બધી વસ્તુ એક એક જ છે. એક એક જ છે ને? કોઈ પણ વસ્તુ ડબલ છે નથી ને? તો જુઓ અહીંયા આપણું એક એક જ વસ્તુ છે એટલે કે એક જ વસ્તુ દર્શાવવાની છે આપણે. તો આપણું વાક્ય શેનાથી બનશે? પહેલું તો ધેટથી બનશે, ધોઝથી બનશે નહીં. શા માટે? કારણ કે બધી વસ્તુ એક એક અલગ અલગ છે પણ એક જ છે. તો આપણું વાક્ય શું બનશે? ધેટ ઇઝ અ ગેસ. ગેસ છે આયરો? તો કે ગેસ. એન્ડ બીજું શું છે? સ્ટવ. આ સ્ટવ છે તો આપણે શું લખીશું? એન્ડ સ્ટવ. એન્ડ બીજું શું છે? ચૂલા. તો આપણે આ રીતે વાક્ય બનાવી કરવાનું આપણું. શું બનશે? ધેટ ઇઝ અ ગેસ એન્ડ સ્ટવ એન્ડ ચૂલા. એટલે કે પેલો ગેસ છે અને સ્ટવ છે એટલે કે પ્રાઇમસ છે અને ચૂલો પણ છે. આટલી 3 વસ્તુ ત્યાં છે પણ અલગ અલગ છે. એટલે શેનાથી વાક્ય બનશે? ધેટથી. ધોઝથી બનશે નહીં. એક જ વસ્તુ એક કરતાં વધારે બતાવેલી હોય તો આપણે શેનાથી વાક્ય બનાવતે? ધોઝથી. બરાબર. જુઓ આગળનું ચિત્ર જુઓ. આગળના ચિત્રમાં શું છે? કેમેરો છે. તો આ કેમેરો છે તો એ કેમેરો આપણે દર્શાવવાનો છે. એક જ કેમેરો છે. એક જ છે ને? એક કરતાં વધારે છે? ના, નથી. તો આપણું શું બનશે? શેનાથી વાક્ય બનશે? ધેટ ઇઝ અ કેમેરા થશે આ રીતે. એટલે કે આ પેલો કેમેરો છે. પેલો એક કેમેરો છે અને ધોઝ વડે બતાવીએ તો તે શું થશે? પેલા. એટલે કે બહુ બધા કેમેરાની વાત કરવાની હોય ત્યારે આપણે શેનાથી બતાવી શકીશું? ધોઝ વડે. જેવી રીતના ધીઝને ધીઝનું આપણે શીખ્યા તેવી જ રીતના ધેટ અને ધોઝનું પણ આવે. તો ધેટનો ઉપયોગ ક્યારે થાય? એક વચનમાં હોય અને દૂરની વસ્તુ બતાવવાની હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? ધેટનો. અને ધોઝનો ઉપયોગ ક્યારે થાય? દૂરની વસ્તુ બતાવવાની છે અને એક કરતાં વધારે વસ્તુ બતાવવાની છે એટલે કે બહુવચનમાં આપણે બતાવવાનો છે ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? ધોઝનો. બરાબર. તમને સમજમાં આવી ગયું છે ને? બરાબર. સારી રીતે સમજાઈ ગયું છે તમને? ચાલો તો હવે આપણે અહીંયા આપણો વિડીયો પૂર્ણ કરીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.